ગંગા માત્ર એક નદી નહીં પણ ખાસ્તા અને વિશ્વાસનું પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિ માટે પવિત્ર ગણાતી ગંગા આજે વૈજ્ઞાનિક અભ્યાસ અને સંશોધન માટે પણ એક રહસ્યમય બની ગઈ છે. નાસાના વૈજ્ઞાનિકોએ મહાકુંભના ગંગાજળ પર એક અભ્યાસ કર્યો અને જે સત્ય સામે આવ્યું તે જાણીને આખી દુનિયાના આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જો નાસાના અભ્યાસ અને રિસર્ચ અંગે આ ખાસ રિપોર્ટ. મહાકુંભ અને ગંગાજળને લઈ નાસાએ કર્યો અભ્યાસ. ગંગાના એ અમૃત તત્વો જે વૈજ્ઞાનિકો પણ સમજવામાં અસમર્થ. અદ્ભુત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચમત્કાર. વિશ્વની સૌથી વિખ્યાત રિસર્ચ એજન્સી નાસાના એક રિસર્ચ મુજબ મહાકુંભના સમયે ગંગાજળની શક્તિ 1000 ગણી વધી જાય છે. નાસાના રિસર્ચ અનુસાર મહાકુંભના સમયમાં ગંગા પાણીનું મેગ્નેટિક ફિલ્ડ અચાનક વધી જાય છે. આટલું જ નહીં, સાધુ સંતોની તપસ્યાથી ત્યાંની એનર્જી એટલી પ્રબળ થઈ જાય છે કે ત્યાં આવનાર દરેક વ્યક્તિ પોતાને હળવા અને સકારાત્મક અનુભવવા લાગે છે. મહાકુંભ માત્ર આસ્થા અને શ્રદ્ધાને લઈને જ પ્રખ્યાત નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ મહાકુંભમાં ગંગાના પાણીમાં અદ્ભુત ફેરફાર જોવા મળે છે. મહાકુંભ અને ગંગાજળને લઈ નાસાએ કર્યો ખુલાસો. ગંગાજળ એક જળ નહીં પરંતુ જીવન છે. ગંગાના તટે તપસ્યા, મંત્રો અને મેગ્નેટિક એનર્જીનો મહાસંગ્રહ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહાકુંભ દરમિયાન ગંગાના પાણીમાં એવા ખાસ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળે છે જે પાણીને ઔષધીય ગુણોથી ભરપૂર બનાવી દે છે. એટલે જ કહેવાય છે કે મહાકુંભમાં સમયમાં ગંગા સ્નાન કરવાથી શરીર શુદ્ધ થઈ જાય છે, જેનાથી અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. મહાકુંભના સમયે ગંગાના પાણીમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ પેદા થાય છે તે સૂક્ષ્મ રોગ સામે લડવામાં મદદ કરે છે. આ સમયગાળામાં ગંગા સ્નાન કરવાથી ચર્મરોગ, સ્કિન ડિસીઝ, થાક અને મેન્ટલ સ્ટ્રેસ ઓછો થવાનો દાવો પણ કરવામાં આવે છે. તો બીજી તરફ આયુર્વેદ અનુસાર ગંગાજળમાં રહેલા તત્વો શરીરમાં પોઝિટિવ એનર્જી પેદા કરે છે અને તણાવ ઓછો કરે છે. મહાકુંભમાં ડૂબકી માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ આરોગ્યદાયી. યોગ, તપસ્યા અને મંત્રોથી ગંગાજળ બને છે સજીવન. મહાકુંભ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ ગ્રહ વિશેષ દશામાં રહે છે, જે પૃથ્વી પરની ઉર્જાને બદલવામાં સક્ષમ છે. આ ગ્રહ સંયોગના કારણે ગંગાના પાણીની શીર્ષતા અને ઉર્જા બદલાઈ જાય છે. એ જ કારણ છે કે મહાકુંભમાં ગંગાજળ અમૃત સમાન ગણાય છે. તો બીજી તરફ USGS અને એમ્સ જેવી સંસ્થાઓએ પણ ગંગાજળ પર સંશોધન કર્યા છે. અન્ય નદીઓના પાણીની તુલનામાં ગંગાજળમાં ઓક્સિજનનું લેવલ ઘણું ઊંચું હોય છે, જે તેને સ્વચ્છ અને શુદ્ધ રાખે છે. યોગીઓ અને તપસ્વીઓ માને છે કે મહાકુંભ દરમિયાન મંત્રો અને તપસ્યાથી પેદા થયેલી ધ્વનિ તરંગો ગંગાના પાણીમાં પોઝિટિવ એનર્જી ઉમેરે છે. મિત્રો, આ માન્યતા જ નહીં પણ વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા સિદ્ધ થયેલી હકીકત પણ છે. આ જ કારણ છે કે વિશ્વભરમાંથી લાખો લોકો મહાકુંભમાં આવી અને પવિત્ર ગંગામાં સ્નાન કરે છે અને આત્મશુદ્ધિનો અનુભવ પણ કરે છે. મહાકુંભ માત્ર આસ્થા અને શ્રદ્ધાનો તહેવાર નથી પરંતુ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ઉર્જાનો અનન્ય સમાગમ છે. નાસા, USGS અને ભારતીય સંશોધકોના અભ્યાસો એ સાબિત કરે છે કે મહાકુંભના સમયમાં ગંગાજળ અસામાન્ય રીતે શક્તિશાળી અને ઔષધીય ગુણોથી ભરપૂર બની જાય છે. બ્યુરો રિપોર્ટ, GSTV.